કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન। ગુજરાતમાં કોંગ્રેસ આપ વચ્ચે બેઠકોને લઈને ગઠબંધન થયું છે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધન અને સૌથી વધુ હોટ સીટ ગણાતી બેઠક ભરૂચ પર સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે। ગુજરાતમાં આપ ભરૂચ અને ભાવનગરમાં ચૂંટણી લડશે। ગુજરાતમાં આપ બે બેઠકો પર ચૂંટણી લડશે। અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું। કોંગ્રેસ ભરૂચ લોકસભા બેઠકથી ઉમેદવાર નહીં ઉતારે। આપના ચેતર વસાવા ભરૂચ લોકસભા બેઠકથી લડશે। કોંગ્રેસ ગુજરાતમાં 24 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે। ભરૂચ અને ભાવનગર બેઠક પર આપના ઉમેદવારો નક્કી છે। ભરૂચથી ધારાસભ્ય ચેતર વસાવા લડવાના છે લોકસભા, તો ભાવનગરથી ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ સામે આવ્યું। આપના લોકસભા ઉમેદવાર દિલ્હીમાં આપની 4 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે, તો દિલ્હીમાં આપ 3 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે। ગોવામાં કોંગ્રેસ 2 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે। હરિયાણામાં આપ 1 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે, તો ચંદીગઢમાં કોંગ્રેસ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે। ગુજરાતમાં આપ 2 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी। 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी। બે જે લોકસભા મળી છે ભરૂચ અને ભાવનગર, અમારો એક એક કાર્યકર્તા મજબૂતાઈથી લડશે, મજબૂતાઈથી જીતીશું। અને આ વખતે ભાજપનું જે સપનું હતું કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન નહીં થાય, ઇન્ડિયા ગઠબંધનને અમે ચકનાચૂર કરી દેશું, ઇન્ડિયા ગઠબંધનને અમે આમ કરી દેશું, એ ભાજપનું સપનું ચકનાચૂર અહીંથી જ થઈ ગયું છે। અને હવે 2024નું જ્યારે પરિણામ આવશે ત્યારે ભાજપને ખબર પડી જશે કે ઇન્ડિયા ગઠબંધનમાં કેટલી તાકાત છે। એક વખત આ કેજરીવાલ એવું કહેતા હતા કે કરપ્શન સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ સરકારમાં ન હોવો જોઈએ કે પક્ષમાં ન હોવો જોઈએ। અન્ના હઝારેના મંચ ઉપર બોલેલા કેજરીવાલના શબ્દ છે। આજે મને કહેતા દુઃખ થાય છે કે દિલ્હીની અંદર ડેપ્યુટી મુખ્યમંત્રી અને અડધી સરકાર કરપ્શનની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પણ રાહત ન આપી શકે એ પ્રકારના ગંભીર ગુનાઓ સાથે જેલની અંદર છે। એ પાર્ટીના લોકો અને કોંગ્રેસના લોકો ભેગા મળીને કદાચ દેશની કે ગુજરાતની જનતા પાસે કોઈ અપીલ કરવા જાય તો જનતા આ બધાને ઓળખે છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 5 લાખથી વધારે લીડથી અમે બધા જીતીશું। આ ગઠબંધન જે રાષ્ટ્રીય કક્ષાએ થયું છે તેને આવકાર્યો છે। પરિસ્થિતિની વાસ્તવિકતામાં ક્યાંક કોઈક જગ્યાએ અમારામાંથી પણ કોઈકનો સૂર હોય, સ્થાનિક કક્ષાએ દરેકની લાગણી હોય, પણ અંતે રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય કરે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માથા પર ચડાવીને આગામી દિવસોમાં ગઠબંધનના ઇન્ડિયા એલાયન્સનું જે છે અમારી એને સંપૂર્ણપણે વળગીને એની કામગીરીને આગળ ધપાવશે। ભરૂચ લોકસભા બેઠક